જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક ન્યૂ રેસીપી સાથે આવી ગઈ છું। તો આજની આપણી રેસીપી છે પંજાબી શાક અને એ છે પનીર ભુરજી। પનીર ભુરજી એકદમ હોટલ જેવા ટેસ્ટવાળી ઘરે કઈ રીતે બનાવવી એ જોવા માટે તમે પૂરો વિડીયો જોજો અને જો પસંદ આવે તો શેર કરવાનું ના ભૂલતા। તો પનીર ભુરજી બનાવવા માટે મેં અહીંયા ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, પંજાબી શાકનો મસાલો, મરચાં, આદુની પેસ્ટ, પનીર અને સૂકા મસાલા આ બધી વસ્તુનો ઉપયોગ કરેલો છે। તો સૌપ્રથમ આપણે તેલ મૂકી દઈશું। પંજાબી શાક બનાવવા માટે તેલની ક્વોન્ટિટી થોડીક વધારે જ રાખવાની છે, કેમ કે પંજાબી શાકમાં થોડુંક તેલ વધારે હોય તો જ લુક પણ સારો આવે છે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે, બાકી પાણી દેખાય છે એમાં। તેલ ગરમ થાય એટલે આપણે હિંગ, હળદર અને સૂકા મસાલા એડ કરવાના છે, જેમાં લવિંગ, તજ, બાદિયા, સૂકા મરચાં, તમાલપત્ર આ બધી વસ્તુ છે। અને ત્યારબાદ અહીંયા મેં આદું અને મરચાંની પેસ્ટ ઉમેરેલી છે। મેં અહીંયા લસણ નથી લીધું, કેમ કે મને લસણ પસંદ નથી। જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો। આ બરાબર સતળાઈ જાય એટલે આપણે ડુંગળી નાખવાની છે। ડુંગળી અને ટમેટાને આ સાથે જ આપણે ડુંગળીમાં નિમક ઉમેરી દેવાનું છે ટેસ્ટ પ્રમાણે। ડુંગળી સાથે જ નિમક ઉમેરવાથી ડુંગળી વહેલી ચડી જાય છે। ડુંગળી ચડી જાય પછી હવે આપણે એમાં ટમેટાં ઉમેરી દઈશું। કોઈ પણ તમે પંજાબી સબ્જી બનાવો તો એમાં ગ્રેવીને આપણે સારી રીતે ચડવા દઈશું તો જ શાકનો ટેસ્ટ સારો આવશે। આ પનીર ભુરજી બનાવીએ એમાં ગ્રેવી કરવાની નથી હોતી, એમાં આ રીતે આપણે ડુંગળી અને ટમેટાને કટ કરીને નાખવાના હોય છે અને એને પણ ગ્રેવી જેવું થાય ત્યાં સુધી કૂક થવા દેવાના છે, એકદમ સ્લો ગેસ ઉપર, તો જ સ્વાદ સારો આવશે। જ્યાં સુધી ગ્રેવીમાં તેલ ઉપર ના આવે ત્યાં સુધી આપણે કૂક થવા દેવાની છે અને ત્યાં સુધી આપણે પાણી પણ એડ નથી કરવાનું। તેલ ઉપર આવે પછી જ આપણે પાણી એડ કરવાનું છે। હવે આપણે જે શાકમાં સૂકા મસાલા એડ કરેલા હતા, મરચું, તમાલપત્ર, બાદિયા, લવિંગ આ બધી વસ્તુને કાઢી લેવાની છે, કેમ કે એ ખાવામાં તો સારી ના લાગે। હવે ટેસ્ટ પણ આવી જ ગયો હોય છે એટલે કાઢી લઈએ તો ચાલે। ટમેટાં અને ડુંગળી સારી રીતે કૂક થઈ જાય પછી આપણે મેસરની મદદથી આ રીતે મેશ કરી દેવાના છે। હવે આપણે કેપ્સિકમ નાખીશું। કેપ્સિકમ એકદમ સોફ્ટ ના થાય એવી રીતે જ આપણે પકવવાના છે। એકદમ સોફ્ટ થઈ જાય તો એ ખાવામાં મજા ન આવે, થોડાક એવા કડક રહે તો સારા લાગે છે। બધી વસ્તુ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું। પાણી આપણે બધી વસ્તુ કૂક થઈ જાય પછી જ એડ કરવાનું છે, બાકી એ બરાબર કૂક નથી થતી। કોઈ પણ શાકભાજીના તમે પાણી વહેલું નાખી દેશો તો એ સારી રીતે કૂક નહીં થાય અને કાચી રહી જશે। તો હવે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું। કાશ્મીરી મરચાંથી કલર સરસ આવે છે, તમારે બીજો કોઈ ફૂડ કલર એડ કરવાની જરૂર પડતી નથી, કેમ કે હોટલોમાં અને બધામાં ફૂડ કલરનો યુઝ થતો હોય છે એટલે એનો કલર વધારે સારો હોય છે। પણ આપણે તો ઘરે જ બનાવવાનું છે એટલે એકદમ ઓરિજિનલ અને હેલ્ધી બને એટલા માટે આપણે આપણી રીતે મસાલા એડ કરીશું। એટલે કાશ્મીરી લાલ મરચું નાખવાથી તીખું પણ નથી થતું અને જો તમને તીખું પસંદ હોય તો તમે બીજું મરચું એડ કરી શકો છો। હવે આપણે તેલ ઉપર આવે ત્યાં સુધી થોડીક વાર માટે કૂક થવા દઈશું। જો ગ્રેવીમાં તેલ ઉપર આવે તો જ ગ્રેવી બરાબર કૂક થાય છે, બાકી એ બરાબર સારી બનતી નથી અને ઠંડી પડે એટલે કે સર્વ કરીએ ત્યારે એમાંથી પાણી એક્સ્ટ્રા છે એ છૂટે છે અને ટેસ્ટ પણ સારો નથી આવતો। એટલે આને સ્લો ગેસ ઉપર કૂક થવા દેવી ખૂબ જ જરૂરી છે। અને હવે આપણે જે પંજાબી મસાલો આવે છે પનીરનો, એમાં દહીં નાખી અને એની પેસ્ટ બનાવી અને એ એડ કરીશું। એનાથી સબ્જીનો ટેસ્ટ એકદમ હોટલ જેવો જ આવે છે।
અને આ મસાલો હાજર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, કેમ કે એમણે પણ સારી જ થાય છે. જો ગ્રેવી બરાબર પાકે તો પંજાબી ટેસ્ટ આવી જ જાય છે. એટલે મસાલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તો મારે હાજર છે એટલે મેં એડ કર્યો છે. એટલે ઓરિજિનલ ટેસ્ટ એકદમ પંજાબીનો આવી જાય છે. ગ્રેવીમાં આપણે જે મસાલો દહીં સાથે એડ કરીએ છીએ એનાથી થોડો કલર ચેન્જ થઈ જાય છે, પણ પાછો એ મેઇન કલરમાં આવી જાય છે. એટલે એકદમ રેડ કલર આવી ગયો છે. ને હવે આપણે પનીર આ રીતે ખમણી અને નાખી દેવાનું છે. પનીર એડ કર્યા પછી આપણે શાકને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને મેં અહીંયા થોડુંક એવું નોન સોલ્ટેડ બટર એડ કરેલું છે. તમે સોલ્ટેડ બટર પણ એડ કરી શકો છો. મેં અહીંયા જે ઘરનું હોય છે એ જ નાખેલું છે. મેં અહીંયા થોડાક એવા ઉપરથી પનીરના ટુકડા કરી અને નાખેલા છે. ટેસ્ટમાં મજા આવે છે ખાવાની. જો કોઈને પનીર પસંદ હોય તો આ રીતે નાખવું, બાકી તમે ઉપરથી ના નાખો તો પણ ચાલે છે. તો હવે આપણી પનીરની સબ્જી રેડી થઈ ગઈ છે, એકદમ હોટેલ જેવા ટેસ્ટવાળી. તમે ઇઝીલી અને એકદમ ઓછા ભાવમાં ઘરે બનાવી શકો છો. અને પંજાબી શાક તમે કોઈ પણ બનાવો તો બધા પંજાબી શાકમાં ગ્રેવી એક જ હોય છે. બાકી તમે પનીર ભુરજી બનાવો તો એમાં કટ કરીને નાખવાના હોય છે, બાકી બધામાં ગ્રેવી હોય છે. એટલે પંજાબી શાકમાં કોઈ અઘરું એટલું નથી જેટલું આપણું વિચારીએ છીએ એટલું. એટલે તમે ઇઝીલી બનાવી શકો છો, કેમ કે ગ્રેવી બધામાં એક જ હોય છે. તો હવે આપણી પંજાબી સબ્જી પનીર ભુરજી એકદમ રેડી થઈ ગઈ છે. અને એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તમે જો ગ્રેવીને સારી રીતે પાકવા દઈશો તો ટેસ્ટ પણ સારો આવશે અને કલર પણ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે એને રોટલી સાથે સર્વ કરીશું. જો ઘરે કોઈ ગેસ્ટ આવે તો આપણે હોટલ જેવું ખાવાનું ઘરે આ રીતે બનાવી શકીએ છીએ આસાનીથી. જો તમે બહાર જમવા જાશો તો આવી રોટલી તો તમને ક્યાંય નહીં જ મળે ઘર જેવી. અને આવી રોટલી જો પંજાબી શાક સાથે હોય તો નાનની પણ જરૂર ના પડે. તો આપણી પંજાબી પનીર ભુરજીની સબ્જી રેડી થઈ ગઈ છે. અને હવે આપણી પ્લેટ પણ રેડી થઈ ગઈ છે. ડીશ જોઈને હોટલમાં જમતા હોય એવી ફિલિંગ આવે છે. એકદમ ગરમા ગરમ રોટલી, છાશ, ડુંગળી આ બધી વસ્તુ સર્વ કરી અને આપણે ડીશ જોઈએ તો એવું લાગે છે કે હોટલમાં જમતા હોય એવું. તો તમને પણ જોઈને મોઢામાં પાણી આવી જ ગયા હશે 100%. અને તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને આ રીતે ખાશો તો તમને હોટલ જેવી જ ફિલિંગ આવશે. એટલે ઘરે બનાવવાનો આગ્રહ જરૂર રાખવો. ને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.